હેલો મિત્રો, સવારના વાગી રહ્યા છે 7 અને એક વિચાર આવે કે ચલો ક્યાંક ફરવા જઈએ, કંઈક નવું કરવા જઈએ. અને તમે બધા ટાઇટલ તો જોઈ જ લીધું હશે, તો સ્ટાર્ટ કરીએ. તો એક મિત્ર પણ સાથે આવી રહ્યો છે, એને રસ્તામાંથી પિકઅપ કરવાનો છે, પણ એ કેમેરાની ફ્રેમમાં નહીં આવે. તો વધારે આશા રાખતા નહીં તમે કે એને બી હું ફ્રેમમાં લઈશ એમ કરીને. તો ચાલો એને મળીએ ને કરીએ સફર શરૂ. તો અત્યારે અમે પહોંચીએ છીએ કોસ્ટલ હાઈવે પર, તમે જોઈ રહ્યા છો. અને આ જે કોસ્ટલ હાઈવે છે તે સીધો અહીંયાથી કનેક્ટ થાય છે બિલીમોરા રેલવે સ્ટેશનની પાસે. અને કોસ્ટલ હાઈવે એટલે અમુક લોકોને નહીં ખબર હોય શું છે, તો હું એને સમજાવી દઉં. જે કોસ્ટલ હાઈવે હોય છે તે દરિયાની જે સપાટી હોય છે એની બાજુમાં થઈને આખો રોડ જે જતો હોય છે એને કોસ્ટલ હાઈવે કહેવાય છે, જે આઉટર સ્ટેટ્સમાં અવેલેબલ છે, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે. એવી રીતના તમે જો વચ્ચે MP કે એ બાજુ જશો તો તમને કોસ્ટલ હાઈવે નહીં જોવા મળે. તો કંઈક આ રીતનો હોય છે. આજે તમે જોઈ રહ્યા છો તે આખો કોસ્ટલ હાઈવે છે. અહીંયા બંને બાજુ જે છે મીઠાની ખાણ છે, જે અહીંયા અને આ બાજુ જ્યારે ચોમાસું હોય છે ત્યારે પૂરેપૂરું અહીંયા પાણી ભરાઈ જાય છે અને એમાંથી જે મીઠું ઉત્પન્ન કરે છે. અને તમે સામે કદાચ જોઈ રહ્યા છો તો તમે ટ્રક પણ દેખાઈ રહ્યા હશે. એ જે ટ્રક છે તે મીઠાનું હમણાં ટ્રાન્સપોર્ટેશન કરવા માટે અહીંયા આવે છે. અહીંયાથી મીઠું ભરશે અને બીજી જગ્યા પર લઈને ટ્રાન્સપોર્ટ કરશે. અને તમે આ જ રસ્તા પર જો આગળ જશો તો બિલીમોરામાં તમને દાંડી બીચ પણ જોવા મળશે, જ્યાંથી આપણે ગાંધી બાપુ દાંડી માર્ચ જે કરી હતી તે અહીંયા સુધીની કરી હતી, દાંડી સુધીની. તો ચલીએ હવે આપણે આ રસ્તા પર જ આગળ વધવાનું છે બિલીમોરા માટે. તો આ તમે જોઈ રહ્યા છો આ બંને સાયકલ છે. આ જે બ્લેક કલર છે તે મારી છે, તમને ખબર જ હશે, આનો વ્લોગ મેં મૂક્યો હતો. અને આ છે મારા ભાઈબંધની બીજી સાયકલ, જે છે જેકીની પ્રાઓ. 29 ઇંચના રીમ છે, તમે જોઈ રહ્યા છો. બંનેના રીમ સાઇઝમાં તમને ફરક દેખાતો હશે. આ 26.5 છે અને આ છે 29 ઇંચના રીમ. તો હવે આપણે આ સાયકલ ટ્રાય કરીશું 29 વાળી. તો જોઈએ ચલાવવામાં કેવી મજા આવે છે. તમે બોર્ડ જોઈ શકતા છો તો રાઈટ સાઈડમાં બોર્ડ છે બિલીમોરા 8 કિલોમીટર બતાવે છે, નવસારી 36 કિલોમીટર બતાવે છે. અને લેફ્ટ સાઈડ પર છે ધોલાઈ પોર્ટ. આગળથી લેફ્ટ મારશું તો આપણે ધોલાઈ પોર્ટ પર પહોંચી જશું અને સીધા આપણે જઈશું તો સીધા બિલીમોરા કનેક્ટ થશું. અને આ જ રસ્તો બિલીમોરાને ક્રોસ કરીને સીધો નવસારી અને સુરત સુધી જાય છે. તો હમણાં તો આપણે બિલીમોરા જવાનું છે. તો તમે જોઈ રહ્યા છો આ ડાબી બાજુ, તો અહીંયા જે છે આ શિપનું યાર્ડ છે. અહીંયા શિપનું રિપેરિંગ કામ અને શિપ નવી બનાવી હોય તો અહીંયા આવીને લોકો એનું રિપેરિંગ કામ અને નવી બનાવે છે. આ શિપનું યાર્ડ છે, અહીંયા જોઈ રહ્યા છો તમે. તો આ રસ્તા પર આપણે આગળ વધવાનું છે. તો આ સાયકલ મેં ચલાવી પણ મને મજા ના આવી સાયકલમાં, કેમ કે આની જે સીટની ક્વોલિટી છે તમે જોઈ રહ્યા છો. ઉપર થોડુંક જ એમાં સ્પંજ છે અને નીચે તરત પ્લાસ્ટિક આવી જાય છે. અને આની સીટની ક્વોલિટી તમે જુઓ, પૂરેપૂરું સ્પંજ છે. તો મને જરાક લાગતું હતું પાછળ મજા ના આવી, એટલે મેં સાયકલ પાછી બદલી કરી રહ્યા છે. એમ 29 ઇંચના ટાયર છે એટલે ચલાવવાની એમ મજા આવી. જરાક ઊંચી સાયકલ હતી ને જરાક મજા આવી, પણ સીટના સારું કરીને જ મેં સાયકલ પાછું ચેન્જ કરું છું, કેમ કે મને જરાક ના ફાવી. તો હવે આપણે પછી આપણી આ બ્લેક સાયકલ લઈને નીકળીએ આગળ.
આ રીતે જ્યારે સ્લોપ આવે ને ત્યારે સાયકલ ચલાવવાની એટલી મજા આવે ને કે પેડલ જ ના મારવા પડે, સાયકલ પોતાની હિસાબે ચાલતી હોય છે અને ખૂબ જ મજા આવે છે આવી રીતના સાયકલ ચલાવવાની. પેડલ નહીં મારવો પડે તો સાયકલ ચલાવવાની કોને મજા ના આવે. તો સામે બોર્ડ જોઈ રહ્યા છો, આપણે હવે બિલીમોરામાં એન્ટર કરવાના છીએ. તો આ રીતે જ કઈ કોસ્ટલ હાઈવે જે છે તે સીધો વલસાડથી બિલીમોરા કનેક્ટ થાય છે અને આગળ જતાં નવસારી પણ કનેક્ટ આ રીતે થશે. પહોંચી ગયા છે બિલીમોરા અને આ જંકશન છે અને આ છે ક્રોસિંગ એનું. તો આટલેથી કંઈ 1 જ કિલોમીટર દૂર છે સોમનાથ મંદિર. તો હવે આગળથી જે રસ્તો જાય છે ત્યાંથી આપણે રાઈટ મારીશું એટલે આટલેથી સીધો રસ્તો જે મંદિર છે સોમનાથ મંદિર સુધી આપણે લઈ જશે. તો આજે તમે સામે ઢોસા સેન્ટર જોઈ રહ્યા છો, મદ્રાસ ઢોસા સેન્ટર. તો તમે કોઈ વાર અહીંયા બિલીમોરા વિઝિટ કરતા હો તો અહીંયા જરૂરથી આવજો, કેમ કે આ અહીંયાનું બહુ ફેમસ છે અને એનો સ્વાદ બી તમને બહુ જ સ્વાદદાયક લાગશે. ખૂબ જ સરસ બનાવે છે અહીંયા ઢોસા અને જે તમારી સાઉથ ઇન્ડિયન આઇટમો હોય છે બધી. એનો સવારનો ટાઈમ છે 6:30 થી રાત્રે 10:30 સુધીનો. તો ક્યારે બી તમે બિલીમોરા વિઝિટ કરતા હો તો અહીંયા જરૂરથી પધારશો અને મોજ લેજો ઢોસાની, મજા આવશે તમને પણ. બિલીમોરા જે સ્ટેશન ખરું એનાથી વોકિંગ ડિસ્ટન્સ પર તમને આ મદ્રાસ ઢોસા સેન્ટર અહીંયા મળી રહેશે. તો તમે કદાચ ટ્રેનથી આવતા હોય તો તમને વોકિંગ ડિસ્ટન્સ પર જ મળી જશે. વધારે ચાલવાની પણ તમને જરૂર નહીં પડે અને તમને સ્વાદ પણ મળી જશે અને તમારું જે પેટ છે તે પણ આરામથી ભરાઈ જશે. તો હવે આપણે મળીએ સોમનાથ મંદિર પાસે. આ તમે જે સામે વાંચી રહ્યા છો તે બિલીમોરા જે નામ હમણાં પડ્યું છે, પહેલાં એનું નામ હતું બબ્બરકોટ. અને તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો કે આ શું લખ્યું છે. અને કંઈક આ રીતની એની એન્ટ્રી છે મેઇન. તમે જોઈ રહ્યા છો અહીંયા વિશાળ જગ્યા છે. પહેલાં જ્યાં અહીંયા શોપ છે એટલે સાઈડ પર તે બધી આ સાઈડ પર હતી. હવે એને એક્સચેન્જ કરીને પાછા લઈ લીધી તાકી અહીંયાની જે જગ્યા છે તે વધારે મળી શકે દર્શનાર્થીઓ માટે. પાછળ પણ ગાર્ડન ને બધું છે, હું તમને થોડી વારમાં બતાવું છું. તો અહીંયા સામે છે હવનકુંડ અને એની જ બાજુમાં આ છે મેઇન મંદિર. આ બાજુ નંદી બિરાજેલા છે અને એની જ સામે જે છે આપણું સોમનાથ મહાદેવનું મંદિર.
રિટર્ન થવા નીકળ્યા છીએ. અહીંયા ઊભા છે પાછા રેલવે સ્ટેશન જંકશન પાસે. ટ્રેન પાસ થશે પછી જ્યારે ફાટક ખુલશે એટલે આપણે ક્રોસ કરીને ઘર માટે નીકળશું પાછા. તો અહીંયાથી જે કોસ્ટલ રોડ સ્ટાર્ટ થાય છે અને વલસાડ છે 27 કિલોમીટર દૂર. હવે ઘર માટે પાછા વળ્યા છે તો રસ્તામાં કશે ઊભા રહીશું કોસ્ટલ રોડ પર, જ્યાં છાંયો હશે આરામથી ત્યાં થોડી વાર બેસીશું અને પછી પાછા નીકળશું ઘર માટે. તો હું જે વ્લોગ્સ અપલોડ કરું છું એમાં તમે મારા પોતાના જે શોર્ટ્સ છે તે તમે ઘણા ઓછા જોયા હશે. એનું બી એક કારણ છે, કેમ કે હું પોતે જ જે છું તે કેમેરો હેન્ડલ કરું છું અને મારા સાથે બીજું કોઈ કેમેરો હેન્ડલ કરવાનો નથી, એટલે મારા પોતાના જે શોર્ટ્સ છે તે ઘણા ઓછા આવે છે. તો એવું કાંઈ લાગતું હોય કે મારા શોર્ટ્સ હજી વધારે જોઈતા હોય તમને, તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. તો હું એ પ્રમાણે કંઈક કોઈ ફ્રેન્ડ્સ હોય જે કોલેબોરેશન કરવા માગતું હોય તેના સાથે કોલેબોરેટ કરીને અમે સાથે વિડીયો બનાવીશું અને સાથે વિડીયો અપલોડ કરીશું. તો તમને પણ થોડીક જોવામાં હજી વધારે મજા આવતી હોય તો હવે ચાલો આગળ જઈએ આ રસ્તા પર ઘર માટે. તો ઘરે પાછા પહોંચી આવ્યા છે આપણે, અને પાછળ સાયકલ પાર્ક થઈ ગઈ છે અને આથી જ આપણો વિડીયો જે છે અહીંયા પૂર્ણ કરીએ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અથવા તો કોઈ સજેશન આપવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવી શકો છો. અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો આગળ ઘણા બધા વિડીયોઝ માટે. તો મળીએ ફરી પાછા બીજા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય ફ્રેન્ડ્સ.